જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારી ચેનલ રસોઈનો કરિયાવરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક। એના માટે આપણે 1 વાટકો જેટલા ચણા લીધા છે ફોલીને। ચૂલા પર મેં 1 લીટર જેટલું ગરમ પાણી મૂક્યું છે। તેમાં આપણે તેને બાફવા મૂકી દઈશું। તેમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું ને 1 ચમચી જેટલી ખાંડ, જેનાથી ચણાનો કલર લીલો જળવાઈ રહે। હવે 1 ચમચી ખાંડ નાખવાની, તેનાથી કલર લીલો જ રહે। હવે આપણે તેને સારી રીતે બફાવા દઈશું 5 થી 10 મિનિટ। હવે તેને સીબું ઢાંકી દઈશું। આપણા ચણા બફાય ત્યાં સુધીમાં આપણે 3 લીલી ડુંગળી લીધી છે, 1 મરચું, 1 ઈંચ આદુનો ટુકડો, ડુંગળીના પાન આપણે અલગ 1 વાટકામાં રાખ્યા છે, જેને ગ્રેવી ઘટ થાય એ માટે એમાં નાખીશું। હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, જેથી ગ્રેવી ઘટ થાય અને ધાબા સ્ટાઇલનું બને। આપણે ચણાને શાકને ઘટ બનાવવા માટે ડુંગળી, મરચું અને આદુને ક્રશ કરી લીધા છે। હવે આપણે ટમેટા 1 વાટકો જેટલા લીધા છે, તેને પણ ક્રશ કરી લઈશું। આપણે 1 વાટકો જેટલા ટમેટા લીધા છે, તેને હવે આપણે ક્રશ કરીશું। ટમેટા ક્રશ કરીને નાખવાથી તે ગ્રેવી ઘટ થાય છે અને તેનો કલર પણ સરસ આવે છે। આપણા ટમેટા ક્રશ થઈ ગયા છે, એને આપણે આ રીતે વાટકામાં કાઢી લઈશું। આપણા ટમેટા અને ડુંગળી બે ક્રશ કર્યા એટલી વારમાં આપણા ચણા 5 જ મિનિટમાં બફાઈ ગયા છે। ચણા આ રીતે દબાવી અને આમ નીકળી જાય એટલા બફાવા દેવા। હવે આપણે ચણા બફાઈ ગયા પછી આપણે તેને વઘારીશું। તેના માટે બધા જ મસાલા, પછી આપણે દાળ વઘારવાનો મસાલો, એમાં મરચું, બાદિયું, લવિંગ ને તજ ને તમાલપત્ર ને પાન, પછી ચણાનો લોટ 2 ચમચી જેટલો, 1 વાટકી જેટલું દહીં, અડધો વાટકો જેટલી ડુંગળીના પાન, જે આપણે આગળના ભાગને ગ્રેવી ક્રશ કરી હતી, ડુંગળી 2 થી 3 જે ક્રશ કરી હતી તે, અને 1 વાટકા જેટલી ટમેટાની પ્યોરી ક્રશ કરેલી। હવે આપણે વઘારવા માટે સૌપ્રથમ કડાઈમાં 6 પાવડા જેટલું તેલ નાખીશું, પછી તેને ગરમ થવા દઈશું। આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું તેલ ગરમ થાય એટલે, 1/4 ચમચી જેટલી જીરું, 1/4 ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ ને હળદર 5 ચમચી। અને હવે આપણે તેમાં તમાલપત્ર અને મરચું તે નાખીશું। હવે ગેસ ડીમ કરીને ચણાનો લોટ નાખીશું, તેને શેકાવા દઈશું થોડી વાર, સેજવાર। ચણાનો લોટ શેકાઈ જાય પછી તેમાં આપણો ચણાનો લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે દહીંમાં 1 ચમચી જેટલું 1.5 ચમચી મરચું ને 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું। હળદર 5 ચમચી, 1 ચમચી ધાણા જીરું। હવે તેને મિક્સ કરીને તેમાં નાખી દઈશું, જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। આપણો ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં દહીં ને તે બનાવ્યું હતું મરચું ને તે આપણે તેમાં નાખી દઈશું અને તેને હલાવીશું સારી રીતે। આપણે દહીંને તેને 2 મિનિટ માટે ગેસ પર મીડિયમ ગેસ પર પાકવા દીધું। પછી આપણે તેમાં લીલી સમારેલી ડુંગળી નાખીશું, અડધો વાટકો। હવે તેને સડવા દઈશું।
આપણી ડુંગળી સરસ સડી ગઈ છે, 4 મિનિટ માટે સડવા દીધી. હવે આપણે તેમાં જે ડુંગળી અને ટમેટાની પ્યોરી બનાવી હતી મિક્સરમાં ક્રશ કરેલી તે નાખી દઈશું. તેનાથી ગ્રેવી ઘટ થાય છે. ટમેટાની પ્યોરી હવે તેને પાકવા દઈશું. તળે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું. આપણે તેને સતત હલાવતા રહેવું, તળિયે દાઝી ન જાય એ માટે. આપણે સતત હલાવતા રહેવાનું. પછી આ રીતે ઉપર તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં 1 ગાંગડી જેટલો ગોળ નાખી દેવાનો, જેથી ખટાશ દૂર થઈ જાય. જો તમને ખાટું ભાવતું હોય તો તમે ઉપરથી લીંબુ પણ નાખી શકો છો. પછી તેને હલાવવું. ગોળ ઓગળી જાય એટલે તેમાં આપણે ચણાને નાખી દઈશું. આપણો ગોળ સરસ ઓગળીને મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેમાં ચણા નાખી દઈશું. વધારાનું પાણી મેં સાઈડમાં કાઢી લીધું છે, થોડું પાણી રહેવા દીધું છે, જેથી ગ્રેવી મીડિયમ થાય. બહુ ઘટ હોય ને તેમાંથી થોડીક આસી થઈ જાય માટે આપણે આ રીતે ચણા નાખીને હવે હલાવી દઈશું. પછી તેને થોડીક વાર પાકવા દઈશું, મિક્સ થવા દઈશું પાણીને બેને. હવે આપણું શાકમાં જે ચણાની નાખ્યું હતું તે પાછું ઉકળી ગયું છે, તો આપણે તેને હલાવીને હવે આપણે ચણાને સૂંદણિયા વડે સૂંધી લઈશું. આમ થોડાક અધકચરા થાય એમ. આ રીતે આપણે ચણાને સૂંધી લીધા છે, જેથી આપણું શાક એકદમ ઘટ અને હોટલ ધાબા સ્ટાઇલ બને. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું નાખીશું અને ઉપરથી કોથમરી નાખીશું. હવે આપણે ઉપરથી કોથમરી નાખીશું. આપણું તૈયાર છે કાઠિયાવાડી લીલા ચણાનું શાક, એકદમ ઢાબા સ્ટાઇલ. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે. પછી કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારાથી કેવું બન્યું. જો આ રીતે આપણું શાક તૈયાર છે અને તેનો સ્વાદ પણ ઘર જેવો જ આવે છે, અટપટો છટપટો. તમે ઉપરથી લીંબુ પણ નાખી શકો છો. હવે આપણે તેને પીરસી દઈશું.